અને ગીર સોમનાથ મોરડિયા ગામે નેશનલ હાઈવે ચક્કાજામ થયો। નેશનલ હાઈવે પર પસાર થતા ગામ બે ભાગમાં વહેંચાયું। ગામ વચ્ચે અંડરપાસ ન મુકાતા અનેક ફરિયાદો ઉઠી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો। કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા પણ આ ચક્કાજામમાં જોડાયા। અધિકારી રાજ હોવાનું હીરાભાઈ જોટવાના આરોપ છે। એટલે અહીંયાથી જે કોન્ટ્રાક્ટર કડથિયા હિતેશ કડથિયા અને મનોજ એમને મારી વિનંતી છે કે કિન્નાખોરી ન રાખે અને કોઈને કામમાં ભાગીદારીની વાત કરીને પોલીસનો ખોટી રીતે બંદોબસ્ત મેળવીને ગામને દબાવીને અત્યાચાર કરાવીને અંડરપાસ ના આપવાની જે ખેવના એમના મગજમાં છે એ કાઢી નાખે। મને એમ લાગે છે કે આમાં કોઈ પદાધિકારી કે અધિકારી કરતા કન્સલ્ટન્સી એટલે કે કોન્ટ્રાક્ટર કડથિયા વધારે જવાબદાર હોય। તાત્કાલિક મને અધિકારીઓ અને પદાધિકારીઓને અપીલ કરું છું કે અંડરપાસ મંજૂર કરે, જેથી કરીને